નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાર્ણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધનાના દિવસો ચાલી રહેલા છે. ચૈત્ર માસની ઓરીનું શાશ્વતું પર્વ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના દિવસો. શાશ્વતી ઓરીની અંદરમાં કરેલી આરાધનાનું પુણ્ય પણ શાશ્વતું બનતું હોય છે. જેમ ગઈકાલે વિચાર્યું એમ શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં કરેલું સામાન્ય પુણ્ય અસામાન્ય બની જાય છે. એવી જ રીતે આવી ચૈત્ર માસની ઓરી દરમિયાન કરેલી આરાધના શાશ્વતું આ પર્વ ગણાય છે. એમાં જેટલી પણ આરાધના વધુમાં વધુ થાય, જેટલી પણ વિરાધના ઓછામાં ઓછી થાય. કદાચ આંબિલ નથી થઈ શકતા તો આંબિલવાળાને ટેકો આપવો, આંબિલમાં સહાય કરવી, ઓરીના લાભાર્થી બનવું. છેવટે કાંઈ પણ નથી થતું, કંદમૂળનો ત્યાગ કરવો, લીલોતરીનો ત્યાગ કરવો. રાગનું મુખ્ય કારણ એવે કેરીનો પણ ત્યાગ કરી લેવો. આ બધા દ્વારા શાશ્વતી ઓરીની અંદરમાં એક શાશ્વતું પુણ્ય કમાવાની તક છે. એવા આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના દિવસો આજે ચોથા દિવસની અંદરમાં ઉપાધ્યાય પદની આપણે વિચારણા કરવી છે. રોજ એક એક પદની આરાધના કરતા આજે ચોથા ઉપાધ્યાય પદ સુધી આપણે પહોંચેલા છીએ. ગુરુ તત્વની ઉપાસનાનું પર્વ છે. ગુરુ તત્વની ઉપાસનાના દિવસો ચાલી રહેલા છે. દેવ તત્વની આરાધના પરિપૂર્ણ થઈ અરિહંત અને સિદ્ધ પરમાત્મા. હવે ગુરુ તત્વની આરાધના, ગુરુ તત્વના કેન્દ્રની અંદરમાં બિરાજમાન છે ઉપાધ્યાય ભગવંત. સૌથી આગળ આચાર્ય, સૌથી છેલ્લે મુનિ ભગવંત, સાધુપદ, આચાર્ય પદ અને સાધુપદની વચની અંદરમાં રહેલું છે ઉપાધ્યાય પદ. આ ઉપાધ્યાય પદ અતિ મહત્વનું પદ છે. દરેક સમાજમાં, દરેક સંસ્થામાં, દરેક સંઘમાં, દરેક રાજ્યમાં, દરેક પક્ષની અંદરમાં, દરેક પરિવારની પાસે જો એક ઉપાધ્યાય જેવી વ્યક્તિ હોય, જે પડદા પાછળ રહીને બધું કામ કરવા તૈયાર થાય, જે પોતાના વડીલોને આગળ કરી અને નાની વ્યક્તિ કામ બધું નાની વ્યક્તિ કરે ઘરની અંદરમાં. જેમ ઇન્ડિયા ટીમની અંદરમાં તમે જોયું હશે કે ટીમ જ્યારે જીતે છે ત્યારે ટીમની અંદરમાંથી કેપ્ટન કપ લેવા માટે ઊભો થતો હોય છે. ટોસ જીતવા માટે પણ કેપ્ટન આગળ આવતો હોય છે. હવે માનો એક કેપ્ટન ઝીરોની અંદરમાં જાય, એક પણ વિકેટ ન લઈ શકે, કદાચ આખી શ્રેણી દરમિયાન એક કેપ્ટન ફેલ ગયો, એનું ફોર્મ નિષ્ફળ ગયું, કશું જ ન કરી શક્યો, છતાં પણ કેપ્ટનને અધિકાર મળે છે. નાના ખેલાડીઓએ સદી મારી, બીજા બધા ખેલાડીઓએ સદી મારી, છતાં પણ કપ લેવા માટે ઊભા થવાનું ગૌરવ, ઊભા થવાનું બહુમાન જેમ કેપ્ટનને મળતું હોય છે, સેમ ઉપાધ્યાય પરમાત્મા આવા છે. શિષ્યોને ભણાવવાનું, શિષ્યોને તૈયાર કરવાનું, શિષ્યોની જવાબદારી ઉપાડવાની, એ લોકોને મનને પસંદ રાખવાના, આખી જીન શાસનની વાડીને હરિયાળી રાખવાની. એટલા માટે તો ઉપાધ્યાય પદનો કલર પણ ગ્રીન વર્ણનો છે, લીલો વર્ણ છે, કે જેમને બધાને હરિયાળા રાખવાના છે, જેમને બધાને તરોતાજા રાખવાના છે. આ બધું જ કર્યા પછી જશ મળવાનો આચાર્ય ભગવંતને, કારણ કે જાહેર પદ છે, પુણ્ય પદ છે. આચાર્ય તરીકે બનવાની સંપૂર્ણ યોગ્યતા હોવા છતાં પણ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ નવપદની પૂજાની અંદરમાં લખ્યું છે, રાજકુંવર સરીખા ગણ ચિંતક આચારજ પદ યોગ. જિંદગીભર માટે રાજકુંવર તરીકે રહેવાનું. રાજા બની શકતા હતા, વગર રાજા બને બધી જ રાજાની જવાબદારી અદા કરતા હતા, છતાં પણ ઉપાધ્યાય ભગવંતને માત્ર ઉપાધ્યાય પદથી સંતોષ માનવાનો, આચાર્ય પદ નથી મળતું એક વ્યવસ્થાના કારણે. તો એવા સમયની અંદરમાં ઉપાધ્યાય ભગવંત પોતાની જવાબદારી બધી જ અદા કરે છે. નહીં ઘણી વ્યક્તિને એવું થાય ને, મારે શું કામ કરવાનું? જો નામ એનું આવતું હોય, કામ એનું થતું હોય, બોલબાલા એની થવાની હોય, તો મારે આવું શેના માટે કરવાનું? આવા એક ઉપાધ્યાય જેવું વ્યક્તિત્વ અગર પરિવારમાં, સમાજમાં, સંઘમાં, રાજ્યમાં, પક્ષમાં, સોસાયટીમાં, દરેક બોર્ડ્સ મિટિંગની અંદરમાં જો આવા એક ઉપાધ્યાય પદ જેવું તત્વ આવી જાય તો માનો બધું જ હરિયાળાથી ભરી જાય, બધી જ લીલીવાળી બની જાય. એટલા માટે ઉપાધ્યાય વર્ણનો કલર
હરિયાળો મૂકી દીધો છે, ગ્રીન મૂકી દીધો છે, લીલો મૂકી દીધો છે. આજે આપણે ઉપાધ્યાય પદની આરાધના કરીશું. આ ઉપાધ્યાય ભગવંત પાસેથી 2 વિશિષ્ટ ગુણો આપણે પ્રાપ્ત કરવા છે. આપણે આરાધના કરવાની, જાપ કરવાનો, ઉપાધ્યાય ભગવંતના ખમાસના આપવાના, કાવસપ કરવાનો, આ બધું જ આપણે કરવાનું. આ કરતા 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 ઉપાધ્યાય પદની આપણે આરાધના કરી અને 2 ગુણોની પ્રાપ્તિ કરવી છે. આજે ઉપાધ્યાય પદના 2 સંદેશા છે. ઉપાધ્યાય તત્વ પાસે રહેલી 2 વિશેષતાઓ છે જેને આપણે પ્રાપ્ત કરવી છે. તો પહેલા નંબરની વિશેષતા છે ઉપાધ્યાય પાસે છે કોમળતા અને બીજા નંબરની અંદરમાં છે કૃતજ્ઞતા. એટલા મોટા આ પાયાના 2 ગુણ છે. એમ કહી શકાય કે ધર્મ પ્રાપ્તિની યોગ્યતાની અંદરમાં આ 2 ગુણો સૌથી મુખ્ય રહેલા છે. આ વ્યક્તિ ધર્મને યોગ્ય છે, આ જ વ્યક્તિ ઉપાધ્યાય બનવા માટે યોગ્ય છે અને આવી જ વ્યક્તિ જીવનમાં ઉપાધ્યાય બની શકે. બાકી તમે વિચારી લો ને, કામ બધું એમને કરવાનું. વ્યવસ્થા એવી છે, નૌપતજી સિદ્ધચક્રજી ભગવંતની વ્યવસ્થા એવી છે કે આચાર્ય ભગવંત એટલે જાહેર જીવનનું પદ છે. દેશનાઓ આપવાની, લોકોને મળવાના, લોકોની સાથે વાતચીત કરવાની અને એના દ્વારા જે શિષ્યો તૈયાર થયા, એના દ્વારા લોકો જે તૈયાર થયા અને એ બધાને ઉપાધ્યાય ભગવંતે સાચવવાના, ઉપાધ્યાય ભગવંતે ભણાવવાના. હવે ઉપાધ્યાય ભગવંતને આચાર્ય પદવી નથી મળવાની. ઉપાધ્યાય ભગવંત આચાર્ય પદવીમાં ક્યારે જવાના પણ નથી અને બધી જ બોલબાલા જસ બધો મળવાનો ઉપાધ્યાય ભગવંતને. છતાં પણ કામ કરવાનું, છતાં પણ નામ ન આવે તો પણ કામ કરવાનું. એક શિલાનો પથ્થર નીચે જમીનમાં દટાયેલો છે અને એની ઉપર આખી ઇમારત, આખું મંદિર ખડું થયેલું છે. લોકોને શિખર ઉપર રહેલા મંદિરનો પથ્થર દેખાય છે પણ પાયામાં પોઢેલા પથ્થરને કોણ જાણે છે? આ ઉપાધ્યાય એટલે પાયામાં પોઢેલા પથ્થર છે. એટલે પહેલા પણ બતાવેલું, આ વખતે પણ બતાવી દઉં. ઉપાધ્યાય ભગવંતનું સિદ્ધચક્રજી ભગવંતમાં સ્થાન જોજો. અરિહંત કેન્દ્રમાં છે, સિદ્ધ ભગવંતો અરિહંતના મસ્તક ઉપર છે. જમણે ડાબે આચાર્ય ભગવંત, અરિહંતની જમણે ડાબે આચાર્ય ભગવંત અને સાધુ ભગવંત છે. જ્યારે ઉપાધ્યાય ભગવંત એકદમ નીચે રહેલા છે. ઉપાધ્યાય ભગવંતને નીચે મૂકવાની અંદરમાં આવ્યા છે. આ નીચે મૂકવાનું રહસ્ય એ છે કે એમને નીચે રહી અને બધાને ઉઠાવવાના છે. અરિહંતનો બોજો, આ બાજુ આચાર્ય અને સાધુ ભગવંતનો ભાર અને આ બાજુ સૌથી ઉપર રહેલા સિદ્ધ ભગવંત. આ બધાની પહેચાન, આ બધાની જવાબદારી, આ બધાની ઓળખાણ, આ બધાનું ભણાવવાનું, આ બધી જવાબદારી છે ઉપાધ્યાય ભગવંતની. છતાં પણ એમને પદ નથી મળવાનું. તો પદ માટે કામ નથી કરતા, મેડલ માટે કામ નથી કરતા, એવોર્ડ માટે કામ નથી કરતા. આજે ઘણી વ્યક્તિ એવી છે કે તમે એને એવોર્ડ ના આપો, તમે એને પદ ના આપો, તમે જ્યાં સુધી એની બોલબાલા ન કરો, જ્યાં સુધી તમે એના ગુણગાન ન ગાઓ ને ત્યાં સુધી એ વ્યક્તિ તમારું કામ કરવા તૈયાર નથી. આજે સમાજમાં, સંસ્થાની અંદરમાં આ એક સડો બહુ મોટો ઘૂસી ગયો છે. જો આમાંથી બાકાત બચવું હોય, વર્ષિત તપ કર્યો હોય, સંઘની અંદરમાં વર્ષિત તપ થયેલો હોય અને એની અંદરમાં પીરસનારા કાર્યકરો, યુવા મંડળ, અગર એનું જો નામ બોલવાનું રહી ગયું, એનો નામનો ઉલ્લેખ કરવાનો રહી ગયો તો એ લોકોને પણ ખોટું લાગે. લો, અમારી પાસેથી 1 વર્ષ કામ કરાવડાયું અને અમારું નામ ઉલ્લેખ પણ ન કર્યો. શ્રી સંઘ જ્યારે નામનો ઉલ્લેખ કરે ત્યારે કહીને આ તો શ્રી સંઘની સેવા કરવાનો મોકો મળ્યો છે. શ્રી સંઘ સામેથી ઉલ્લેખ કરે એની કોઈ ના નથી, એ એનું કર્તવ્ય બજાવે છે. પણ ઉપાધ્યાય તત્વનો સંદેશો એ છે કે જેમ પંચ પરમેષ્ઠી ભગવંતની અંદરમાં એક ઉપાધ્યાય છે જે વગર નામે કામ કરવા તૈયાર છે, તો સમાજની અંદરમાં પણ એકાદ વ્યક્તિત્વ એવું હોવું જોઈએ જે કોઈ પણ દિવસ નામ માટે કામ નથી કરતું. જે કામ કરે છે એનું નામ આપોઆપ થઈ જવાનું છે પણ નામ માટે કામ નહીં કરવાનું. સહજ રૂપે લોકો બોલે એની વાત છોડી દો, પણ આવી તાકાત ક્યાંથી કેળવવાની, કેવી રીતે મળી શકે? આટલા બધા છુપા રુસ્તમ બનવાનું, કામ બધું જ કરવાનું અને જસ કોઈ વડીલને આપી દેવાનું. દીકરો પૈસા કમાય અને બહાર કહીને આ તો મારા પપ્પા કમાય છે, બસ મારા પિતાજીની કૃપા છે. ઘરની અંદરમાં બધું જ કામ એ કરે, આખા પરિવારનો ભાર ઉપાડે અને આગળ કરવાના પોતાના માતા પિતાને. આ બાજુ શિષ્ય, અમારા સમુદાયની અંદરમાં એક મહાત્મા મેં એવા જોયા છે, પુસ્તકો પોતે લખે છે અને પુસ્તક ઉપર લેખક તરીકે નામ લખે છે પોતાના ગુરુદેવને. આવા અન્ય સમુદાયમાં પણ મહાત્માઓ જોયા. હું એમને ધન્યવાદ આપું કે સાહેબ, શું તમે આટલા બધા નિષ્ફળી રહેલા છો? તારે કે મહારાજ, આમાં નિષ્ફળોની વાત નથી, આ બધો જ ઉપકાર ગુરુદેવનો છે.
ગુરુદેવે દીક્ષા ન આપી હોત તો કેવી રીતે આ બધું લખી શકવાનો હતો? એટલે જે છે બધું જ મારા ગુરુદેવનું છે. અને એક વાત ખબર છે, નાનકડો બાળક સ્કૂલની અંદરમાં જાય, સરસ મજાનો ટીકો કર્યો હોય, એના મસ્ત મજાના વાળ ઓરેલા હોય, એના કપડાં પણ એકદમ સુઘડ સ્વચ્છ અને સુગંધી હોય, એનું સ્કૂલ બેગ, એના પગના મોજા, એના સ્કૂલના બૂટ્સ, આ બધું જ એકદમ ટીપટોપ હોય, એકદમ ચોખ્ખું હોય, તો એ વખતે છોકરાને કોઈ પૂછે કે તારું આટલું બધું સારું કેમ છે? છોકરો એક જ કે આ તો બધું મારી મમ્મી કરે છે. ભલે દીકરો સારો દેખાતો હોય, પણ દીકરો સારો દેખાય છે એની પાછળ માનો હાથ હોય છે. એવી રીતે શિષ્ય, સંસ્થા, કોઈ પણ પરિવાર, કોઈ પણ સમુદાય, કોઈ પણ સંઘ સારો દેખાતો હોય છે તો આવા કોઈ ઉપાધ્યાય તત્વ પાછળ મોજૂદ રહેલા હોય છે. તો આજે આ ઉપાધ્યાય તત્વની આરાધના કરતા 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 આપણે ઉપાધ્યાય ભગવંતને હાથ જોડીને કહેવું છે કે સાહેબ, ડગલે ને પગલે નામના પરેશાન કરે છે, ડગલે ને પગલે કીર્તિ લેવાની ભૂખ જાગે છે. હર કદમ એમ થાય કે કોઈ મારું સન્માન કરે, કોઈ મને યાદ કરે, મેં આવું કામ કર્યું છે, આવું બધાને બતાવે. ઘણા તો રાજી ખુશીથી બતાવે, જો આ આખો ઉપાસે છે ને આપણી દેખરેખમાં બનેલો છે, આખું દેરાસર પાયાથી આખું આપણે ઊભું કર્યું છે સાહેબ. અહીંયા ઊભો રહેતો હતો, જયપુરમાં વારંવાર જતો હતો, મકરાના ખાંડની અંદરમાં 10 થી 15 આટા માર્યા. આટલું બધું સાહેબ મારી અંડરમાં થયું છે. આ બધું જ મેં કર્યું છે. બસ મેં કર્યુંની અંદરમાં આ ઉપાધ્યાય તત્વ જેવા બનવામાં આપણે ભૂલી જઈએ છીએ. તો ઉપાધ્યાય બનવું છે તો એમના 2 સંદેશા જીવનની અંદરમાં લાવવા પડશે. પહેલા નંબરમાં છે કોમળતા અને બીજા નંબરમાં છે કૃતજ્ઞતા. કોમળતા એટલે હૃદય એટલું બધું સોફ્ટ હોય, હૃદય એટલું બધું પોચું હોય, હૃદય એટલું બધું પ્રેમાળ હોય, હૃદય એટલું બધું માખણ જેવું કૂણું હોય કે એમને કોઈ વ્યક્તિના અપરાધ જીવનમાં યાદ જ ના, કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેની ગાંઠ, કોઈના પ્રત્યેના મલિન ભાવો, એના પ્રત્યેનું વેરનો અનુબંધ એમને મગજમાં વિચાર જ ન આવે. તો આને કહેવાય છે કોમળતા કહેવાય છે. તમે જોજો શિપાલ અને મૈણાના જીવનની અંદરમાં નવપદની આરાધના કેમ ફરી છે? કારણ કે એ લોકોની પાસે કોમળતા નામનો ગુણ રહેલો હતો. શિપાલ રાજાનો રાસ વાંચો, એની અંદરમાં કેટલાય એવા પ્રસંગો આવેલા છે. પહેલો પ્રસંગ તો આવે છે કે જ્યારે શિપાલ કુંવર મૈણા સુંદરીની સાથે જોડાયા, પછી સવારના સમયની અંદરમાં મૈણા સુંદરી એમને દેરાસરના દર્શન કરવા લઈ ગઈ. શિપાલ કુંવરને જિંદગીમાં પહેલી વાર જિનાલયમાં દર્શન કરવા ગયા છે. પછી પોતાના ગુરુ ભગવંત પાસે લઈ ગઈ, મુનિચંદ્ર સુરીશ્વરજી મા સાહેબની પાસે. અને મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ બંને જણાને યોગ્ય જાણી વિદ્યા પ્રભાત નામના પૂર્વમાંથી સિદ્ધચક્રજી ભગવંતની આરાધના આપી કે આ આરાધના કરજો, તમારું કામ થઈ જશે. આરાધના કરી પહેલે દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે આરાધના વધતી ગઈ, શરીરનો કોડ રોગ મટતો ગયો. 9મા દિવસે તો બિલકુલ શરીરમાં નખમાં રોગ નહીં, અસલ કરતાં પણ વધુ તેજસ્વી કંચનવર્ણી કાયા બની ગઈ. હવે જ્યારે બંને જણાનો કોડ મટી ગયો છે ત્યારે એવા સમયની અંદરમાં શિપાલ અને મૈણાને વિચાર આવે છે કે આપણો શરીરનો કોડ મટ્યો છે તો મારી સાથે રહેલા જે 700 ઉંબર રાણા છે, 700 જે કોડિયા રહેલા છે, એ લોકોનો શું આપણે કોડ ન મટાડી શકીએ? ચલો આપણે એમની ઉપર પણ નવન જળ છાંટીએ. જો નવપતજી ભગવંતના, સિદ્ધચક્રજી ભગવંતના નવન જળથી આપણા શરીરનો રોગ દૂર થયો હોય તો એમના શરીરનો પણ રોગ દૂર થઈ શકે છે. ચલો આપણે એમની ઉપર પણ છંટકાવ કરીએ. તમે જોજો, પોતાનું દુઃખ દૂર થયા પછી મારે બીજાના દુઃખને પણ દૂર કરવા છે. હું એકલો સુખી કેમ થઉં? બધા સુખી થાય. હું એકલો જીવનમાં તકલીફમાંથી મુક્ત કેમ બનું? બધાની તકલીફ દૂર થવી જોઈએ. બસ આ જે વિચાર આવે છે ને, આ વિચાર બતાવે છે કે તમારા હૃદયની અંદરમાં કોમળતાનો ભાવ રહેલો છે. અને એ વખતે મૈણા સુંદરી શિપાલ કુંવર વિચારે છે અને 700 કોડિયાને બોલાવ્યા. કીધું, સિદ્ધચક્રજી ભગવંતની અમે આરાધના કરી, જો આ તમારા ઉંબર રાણા કોળમાંથી મુક્ત બની ગયા છે, આવો તમારી ઉપર પણ પ્રયોગ કરી શકીએ છીએ. અને એ સમયમાં જેવો નવન જલ છાંટવાની અંદરમાં આવ્યું અને સિદ્ધચક્રજી ભગવંતના પસાએ 700 કોડિયાનો પણ કોડ રોગ દૂર થઈ ગયો. હવે માનો એમને વિચાર જ ના આવ્યો હતો, એમને વિચાર જ ન કર્યો હતો, એટલે ગુજરાતીમાં એક સરસ મજાની કવિતા બનાવી છે કે મને એવું દિલ આપો, મને એવી તમન્ના આપો, હૃદયની અંદરમાં એવો ભાવ આપો, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજાનું વિચાર દે. મને પરમાત્મા એવું દિલ આપો કે જ્યાં સુખ મળે, જ્યારે સુખ મળે ત્યાં મને હંમેશા બીજાનો વિચાર આવે. હું કેરી એકલો કેમ કહું? બધાને ન ખવડાવું?
હું શ્રીમંત છું, મારા પરિવારમાં કેરી આવે છે, ચલો સિઝનની પહેલી કેરી હું લાવી શકું છું, આ બધા તો નથી લાવી શકતા, ચલો બધાને મારે કેરી વપરાવી છે, એટલા માટે તો આપણે વર્તમાન કરુણા ફાઉન્ડેશનના અન્વયે મેં આ કેરીનું આયોજન કરાવ્યું છે કે એવા એક પણ પરિવાર સાધર્મિક પરિવાર રહેવાના જોઈએ. તમારી આજુબાજુમાં તમને કોઈ સાધર્મિકો એવા દેખાતા હોય તમે જણાવી દેજો વર્તમાન કરુણા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને, હેનલભાઈ, હાર્દિકભાઈ, કિંજલભાઈને કે ભાઈ આ ગામની અંદરમાં આ સાધર્મિક છે અને એમને કેરી મોકલવી છે, અથવા તો તમે ત્યાં કેરીની રકમ એમને પહોંચાડી અને એમની ભક્તિ પણ કરી શકો એમ છો. પણ આ સિઝનની અંદરમાં મારો જૈન એક પણ પરિવાર બાકી ન રહેવો જોઈએ કે જેના બાળકોના મોઢાની અંદરમાં કેરીનો રસ ન જવો જોઈએ. મારા દીકરાઓ એકલી જલસા કરે, શું એ લોકોને પણ કોઈ અધિકાર નથી? શ્રીમંત પરિવારના દીકરાઓ સારી સ્કૂલમાં ભણે, સારા વસ્ત્ર પહેરે, ગાડીઓની અંદરમાં ફરે, શું આવા સાધર્મિકોના દીકરાઓને કોઈ અધિકાર નથી? હા ઠીક છે, ગયા ભવની અંદરમાં કોઈ પુણ્ય કમ કર્યું છે એટલે આ ભવની અંદરમાં આવા બન્યા છે, તો આપણે સંવેદનશીલતા બતાવીએ, આપણે હૃદયની કોમલતા બતાવી દઈએ. અને આ ઉપાધ્યાય ભગવંત પાસે હૃદયની કોમલતા કેવી છે કે આચાર્યના શિષ્યને પણ પોતાના શિષ્યની જેમ ભણાવવાના છે, શિષ્ય બીજાના, અને પોતે ભણાવવાના, પોતે તૈયાર કરવાના. કહી શકતા હતા તમારા શિષ્ય છે, તમે બનાવ્યા છે, જસ તમે લઈ જવાનું અને કામ મારે કરવાનું, ભણાવો, તમારા શિષ્ય છે. એક પણ દિવસ આવો શબ્દ મોઢામાંથી બોલતા નથી, બોલી શકતા નથી, કારણ કે હૃદયની કોમળતા છે. આજે ઉપાધ્યાય ભગવંતની આરાધના કરીશું, ઉપાધ્યાય ભગવંતના ખમાસણા આપીશું. ઓમ રીમ નમો ઉવસ જાયાણમ, આ આપણે જ્યારે જાપ કરીશું, પ્રત્યેક જાપના મણકે એક એક ઉપજાયાણમ નમઃના શબ્દ ઉપર વારંવાર ઝૂકીને કહેવાનું છે કે તમારી પાસે રહેલી બે વિશેષતા એ અમારી પણ બનવી જોઈએ. હૃદયની અંદરમાં કોમળતાનો ભાવ પેદા થાય. ધર્મ પ્રાપ્તિનું આ પહેલું લક્ષણ રહેલું છે. હૃદયની કોમળતા યાદ કરો, ધર્મ રુચિ અણગારની. શાક પઠવવા માટે જંગલની અંદરમાં ગયા ગુરુની આજ્ઞાથી. ગુરુએ કીધું કે આ શાક તમારે વપરાય એમ નથી, આમાં ભયંકર ઝેર છે, માસક સમણના પાણે તમે આ વાપરશો તો તમારા શરીરની અંદરમાં ઝેર ચડી જવાનું. આના કરતાં બહેતર છે કે જાઓ શાક આપી દો, તમે નવી કોચી લઈ આવો અને કોઈ બીજા મુનિ ભગવંતા દ્વારા જંગલમાં જઈને પઠવાવી દઉં છું. સાહેબ એવું કેમ? શાક હું લાવ્યો છું, ભૂલ મેં કરી છે, તો પઠવા માટે બીજાને હેરાન કેમ કરવાના? પરઠવા તો હું જઈશ, પોતે પરઠવા ગયા. આ જોજો હૃદયની કોમળતા. મારા નિમિત્તે મારે બીજાને કેમ દુઃખી કરવાના? શું કામ મારે એને તકલીફમાં નાખવાના? શું કામ મારે એને પરેશાન કરવાના? પોતે પઠવા ગયા છે. પરવઠા પહેલા ગુરુનું વચન યાદ આવ્યું છે કે આ એટલું બધું ઝેરી છે કે એની અંદરમાં કડવું છે કે એમાં ઝેર પેદા થઈ ગયું છે. રખેને શાક પઠવું અને એની કડવાશના કારણે, એના ઝેરના કારણે કીડીઓ પણ મરી જાય. લાવ એક ટીપું નાખીને જોઈ જાઉં. એક ટીપું નાખ્યું, જેટલી કીડીઓ શાક ખાવા માટે આવી બધી રામ શરણ થઈ ગઈ, બધી જ મરી ગઈ, ગુજરી ગઈ. મુનિ ભગવંતે વિચાર કર્યો કે હું એકલો બચી અને આ બધી જ કીડીઓને મારે મારી નાખવી, એના કરતાં મારા એકલાનું બલિદાન આપી અને આ બધી જ કીડીઓને મારે અભયદાન આપી દેવું છે. હવે જ્યાં પણ શાક પઠવીશ ત્યાં બધી જ કીડીઓ આવવાની અને બધી જ કીડીઓ ખાવાની અને એના કારણે જીવો મરી જવાના. આના કરતાં બહેતર છે કે હું એકલો શાક ખાઈ અને બાકી બધાને અભયદાન આપી દઉં. અને ઇતિહાસ કહે છે મુનિ ભગવંત માસક સમણના પાણે કડવી તુંબડીનું ઝેર જેવું શાક વાપરી ગયા. શરીરમાં ભયંકર દાહજ્વર ઊભો થયો છે. પેટમાં જાણે કે અગ્નિનો જ્વાલામુખી ફાટી નીકળ્યો છે. આટલી ભયંકર જ્વલન, આટલી ભયંકર જલન શરીરમાં થાય. પણ હસતા મોડે શાક વાપરી ગયા, પણ પઠવ્યું નહીં શાક. અને કેમ આવું પરાક્રમ કરી શક્યા? કોમળતાના કારણે. કોમલ માનવી એટલું મોટું પરાક્રમ કરી શકે છે જેટલું પરાક્રમ કઠોર માણસ પણ નથી કરી શકતો. એક માનું હૃદય કોમલ છે તો માં બાળકના બધા જ અપરાધોને ખમી ખાય છે. તો આ ઉપાધ્યાય ભગવંત એટલા કોમળ છે, એટલા હૃદયના પોચા છે, એટલું હૃદય એમનું સોફ્ટ છે, એટલું માખણ જેવું કૂણું હૃદય છે કે કોઈને બીજાના ગણી નથી શકતા. પારકા શિષ્યને પણ પોતાના ગણે. શું આજે સમાજની અંદરમાં કોઈ એવી માં હશે કે જેઠાણીના દીકરાને દેરાણી પોતાના ના ગણે? દેરાણી જેઠાણીના દીકરાને પોતાના ગણે? એમાં કોઈ પણ ભેદભાવ ન બતાવી શકે. આજે એવા પણ માણસો છે ઉપાધ્યાય ભગવંત જેવા, પણ જો દરેક પરિવારમાં, દરેક સમાજની અંદરમાં આવા પેદા થઈ જાય તો કેટલું મોટું કામ થઈ જાય. અને બીજા નંબરનો ગુણ આવે છે કૃતજ્ઞતાનો. કૃતજ્ઞતા એટલે
કોઈ વ્યક્તિએ આપણી ઉપર કરેલો ઉપકાર, નાનકડો પણ ઉપકાર, એને આપણને કરેલી નાનકડી પણ સહાય, એને જીવનમાં હર હંમેશ યાદ રાખવાની. કરેલાને જાણે એને કૃતજ્ઞતા કહેવાય, અને કરેલાને ભૂલી જાય એને કહેવાય છે કૃતજ્ઞતા. તો શિપાલ અને મૈણા સુંદીના જીવનની અંદરમાં આપણે એક પ્રસંગ જોઈ લઈએ. કેવી કૃતજ્ઞતા હતી. 7મી અટારી ઉપર જ્યારે ધવલ શ્રેષ્ઠી છરી લઈને શિપાલ કુંવરને મારવા માટે જાય છે, 7 માર ચડ્યો છે અંધારી રાત્રિની અંદરમાં, સાચવીને અવાજ ન થવો જોઈએ. એને એટલી બધી જલન છે શિપાલ કુંવરની. મુફલીસ બનીને આવેલો, સાવ ગરીબ બનીને આવેલો, મેં એને મફતની અંદરમાં, પરદેશની અંદરમાં, મારા વહાણની અંદરમાં લઈ ગયો, મારા વહાણોની સુરક્ષા વગેરે કરી, અને આજે આ માણસ રાજાનો જમાઈ બની ગયો, આટલી બધી પત્નીઓનો માલિક બની ગયો, આટલા બધા હીરા ઘોડા મણી માણેક મોતી રત્ન હાથીનો માલિક બની ગયો. હવે જો આને મારી નાખું ને તો એની બધી સંપત્તિ મારી પોતાની બની જાય. આ એક જ મનમાં ભાવ રાખી એક વખત તો દરિયામાં ફેંકી દીધા છે. શિપાલ કુંવર આબાદ બચી ગયા. આવા તો કેટલાય પેતરા કર્યા, કેટલાય કાવતરા કર્યા, કેટલા છલ કર્યા, કેટલી સાજિશ કરી, કેટલા ષડયંત્ર કર્યા, પણ શિપાલ કુંવર નૌપતજી ભગવંતના પ્રતાપે બચી ગયેલા છે. શિપાલ કુંવર કોઈ ભોરા નથી, ભોટ નથી. સમજે છે કે ધવલ શેઠીને મારા પ્રત્યે ઈર્ષા છે, મારી પત્નીઓ હડપી લેવી છે, મારી અબજોની રાજ્ય સંપત્તિ એને પામી લેવી છે. પણ શિપાલ કુંવર એક જ વિચારતા હતા, છેવટે મારો ઉપકારી તો ખરો ને. જ્યારે એક વખત મારી પાસે પૈસા નહોતા, જ્યારે મારે સમંદર પાર કરવો તો ત્યારે એ સમયે મારી પાસે કોઈ સહાય હતી નહીં. ત્યારે એ વખતે આ શિપાલ કુંવરે મને સહાય કરી. આ શિપાલ કુંવરે મને અહીંયા પહોંચાડ્યા. એક સમય મારી પાસે કશું જ હતું નહીં, ત્યારે એવા સમયની અંદરમાં આ ધવલ શ્રેષ્ઠીએ મને સમંદરની પાર લઈ ગયો. પછી મારે એનો ઉપકાર શેના માટે ભૂલવો જોઈએ? આ તો મારો ઉપકારી રહેલો છે, આવું એના મનની અંદરમાં કાયમ માટે આવતું હતું. અને છેલ્લી હદ વટાવી નાખી ધવલ શ્રેષ્ઠીએ. હદ એવી વટાવી નાખી, ઈર્ષાનો પાર ન રહ્યો. એક દિવસ છેલ્લી કક્ષાની અંદરમાં જઈ અને ધવલ શ્રેષ્ઠી રાતના હાથની અંદરમાં છુરી લઈ, કટારી હાથમાં પકડી અને 7મી હવેલી ઉપર સૂતેલા શિપાલ કુંવરને ખતમ કરવા જાય છે. આ તો શિપાલ કુંવરનું નસીબ અને ધવલ શ્રેષ્ઠીનું કમ નસીબ. પગ લપસ્યો, સીધો હેઠે પટકાયો, 7 મજલા હેઠે પટકાયો. પોતાના હાથમાં રહેલી છરી ઉછળી અને સીધી એના પેટમાં ભોકાઈ. લોહીનો ફુવારો ઓળ્યો, ધબાક કરતો અવાજ આવ્યો. સેવકો જાગ્યા. શિપાલ કુંવર પણ ભાગતા આવ્યા કે શું થયું? આ શું થયું? અજવાળું કર્યું, દીવા વગેરે કર્યા, મસાલ જલાવી, અને ખબર પડી કે લોહીના ખાબોચિયાની અંદરમાં મૃત્યુ પામેલા ધવલ શ્રેષ્ઠી આંખ ફાડીને પડેલા છે. અને એ સમયમાં શિપાલ કુંવરની આંખમાંથી આંસુ પડે છે. તમે આ જોજો, કૃતજ્ઞતાનો ગુણ કોને કહેવાય છે? બસ મારી ઉપર એને ઉપકાર કર્યો છે ને મારે એ જોવું છે, એને મારા માટે શું કર્યું એ મારે નથી જોવું. લોકો કે સાહેબ રડો નહીં, આ એના પાપે મર્યો, આ દુષ્ટ છે, તમને મારવા ઉપર ચડેલો સાહેબ, આ તો પોતાના પાપે મર્યો. જે ખાડો ખોદે તે પડે. શિપાલ કુંવર કે ચૂપ થઈ જાવ, આવું ન બોલી શકાય. અને શિપાલ રાજાના રાસની અંદરમાં શબ્દ મૂક્યો છે, મૃતક કારજ તેહના કરેલો કુંવર ગુણ સંભારત. આંખમાંથી આંસુ પાડતા એના બધા જ મરણ કાર્ય કરે છે. એના દીકરાને બોલાવી ધવલ શ્રેષ્ઠીની બધી સંપત્તિ એના દીકરાને હાથમાં સોંપે છે અને કહે છે કે તારા પિતાજી તો મારા ઉપકારી હતા, અચાનક ચાલી ગયા, એનો ઉપકાર હું જીવનની અંતમાં ક્યારે પણ નહીં ભૂલું. અને ઉપરથી એક્સ્ટ્રા સંપત્તિ એના દીકરાને આપે છે. ચાહત તો શિપાલ કુંવર કહી શકતા હતા, આ બેટો આ જ લાગનો હતો, મને મારવા માટે આવેલો, મારું ખૂન કરવા આવેલો, જો પોતે મરીને સ્વાહ થઈ ગયો, ખતમ થઈ ગયો, આવું બોલી શકતા હતા. પણ શિપાલ કુંવરના મનની અંદરમાં આટલો પણ વિચાર નથી આવ્યો. કેમ નથી આવ્યો? કારણ કે કૃતજ્ઞતાનો ગુણ રહેલો હતો. તમે છે ને, આપણે આપણી જાત સાથે આ કમ્પેર કરીએ, આ શિપાલ કુંવર અને મૈણા સુંદરીને સાથે આપણી ઉપર કોઈએ પહેલા ઉપકાર કરેલો છે અને પછી એમને આપણી ઉપર અપકાર પણ કર્યો, આપણું બગાડ્યું પણ ખરું. હવે આપણે ઉપકાર કર્યો છે એ જોવાનો કે એને આપણી પછી અપકાર કર્યો છે એ જોવાનો. આપણે ઉપકારને ભૂલી જવાના. ઉપકાર કર્યો એને યાદ નહીં કરીએ, પણ અપકાર કર્યો ને આખા ગામમાં કહેતા ફરીશું, આને મારી જિંદગી બગાડી, આને મારા પૈસા ડૂબાડી દીધા, આ વ્યક્તિએ મને જિંદગીની અંદરમાં હેરાન કરી નાખ્યો,
આ વ્યક્તિએ જિંદગીમાં મારી પથારી ફેરવી નાખી, આ વ્યક્તિએ જિંદગીમાં મને હેરાન કરી નાખ્યો, આવું આપણે દરેકને કહેતા ફરીશું તો આ આપણી કૃતજ્ઞતા નથી. આ શિપાલ કુંવરનો રાસ, નૌપતજીની આરાધના, ઉપાધ્યાય તત્વ, આ બધું આપણને એક જ સમજાવે છે કે ધર્મ પ્રાપ્તિના બે ગુણ હશે. કદાચ કર્મના ઉદયના કારણે એ વ્યક્તિએ મારું બગાડ્યું છે, પણ પહેલા તો ઉપકાર કર્યો છે ને. એવા પણ મેં મહાત્માઓ જોયા છે કે કર્મ સંયોગના કારણે ગુરુદેવે એ શિષ્યને કાઢી મૂક્યા. કર્મના ઉદયના કારણે એ સાધ્વીજી ભગવતને ગુરુએ કહ્યું તો હવે મારી સાથે નહીં રહેવાનું, તમે બીજા ગ્રુપમાં ચાલ્યા જાઓ, તમે તમારો રસ્તો શોધી લો. પછી એમને કહું, ગુરુદેવે તમને કાઢી મૂક્યા? સાહેબ, કાઢી મૂક્યા ન કહેવાય. એમના જે ઉપકાર છે ને, મને સંસારના સાગરમાંથી બહાર કાઢ્યો, મને સંયમ જીવન આપ્યું, મને આ રજોહરણ હાથમાં પકડાવ્યું. એ ગુરુના ઉપકાર એટલા મોટા છે કે એની સામે મારા ગુરુ મને કાંઈ પણ કરી શકે છે, મારા રાઈ જેટલા ટુકડા પણ કરી શકે છે. આવા શબ્દ સાંભળ્યા છે મેં એવા શિષ્યોના મુખેથી અને એવા શ્રી સાધ્વીજી ભગવંતના શ્રી મુખેથી. આ કૃતજ્ઞતા કહેવાય. માતા પિતાએ ઉપકાર કર્યા હોય અને પછી કંઈક નાનકડો અપકાર જો માતા પિતાથી થયો હોય, અપકાર તો ન ગણી શકાય, પણ થોડું ઘણું આપણું કોઈએ બગાડ્યું હોય, અને એવા સમયની અંદરમાં મગજ જે ફાટ થાય, મગજની અંદરમાં જે ધુઆ થઈ જાય, તો તમે પહેલાનો ઉપકાર ભૂલી જવાના. આ શિપાલ કુંવરની કથા મને તમને કહે છે કે દોસ્ત, પહેલા જે ઉપકાર છે ને એનો બદલો ક્યારે વારી નથી શકાતો. મારી પાસે કશું જ હતું નહીં. મારી પાસે આ બધી જ રાજકુંવરીઓના જે લગ્ન થયા, પછી ગુણ સુંદરી હોય કે પછી બીજી અન્ય સુંદરીઓ હોય, આ બધાના જે લગ્ન થયા છે એની પાછળ કોઈ કારણ હોય તો આ ધવલ શ્રેષ્ઠી હતા. આ ધવલ શ્રેષ્ઠી જો મને પરદેશમાં લઈ જ ન ગયા હોય, એના 500 વાહન ફરતા હતા અને એમાં મને જો ચડાવ્યો ન હોત, અને 500 વાહનમાં જ્યારે ગયા ને ત્યારે કે એમને નથી ગયા, કામ તો શિપાલ કુંવરે કર્યું છે. પણ આ એક મોટી વ્યક્તિની ખાસિયત છે કે બીજાના ઉપકારને જીવનની અંદરમાં ક્યારે ભૂલતા નથી. અને આપણે ડગલે પગલે ઉપકારીઓની જો નિંદા કરતા હોઈએ, ઉપકારીઓની જો અવહેલના કરતા હોઈએ, અરે આજે ભલે ખરાબ છે, ભલે આજે એમના જીવનમાં દોષો આવી ગયા છે, પણ એક સમયના તમારા ઉપકારી છે ને, તમારાથી એનું ઘસાતું ન બોલી શકાય. સમજદારી એ છે કે સંબંધ ભલે ખતમ થયો પણ એમના માટે ઘસાતું તો હું ક્યારેય પણ નહીં બોલું. આજે મેં એવી પત્નીઓ પણ જોઈ છે કે ડિવોર્સ લઈને બેઠેલા છે અને પછી વંદન કરવા માટે આવે, બીજી કોઈક બેન કે સાહેબ આ બેન તો સારા હતા, એના પતિ એને આવી રીતે કાઢી મૂક્યા અને આમ કર્યું. એ વખતે બેન કહી દે કે દેખો ભાઈ, મારા પતિ માટે ઘસાતું નહીં બોલો. આપણે શું કામ કોઈના માટે ખરાબ બોલવાનું? હશે એમને જે કર્યું હશે તે કર્યું હશે, પણ સાહેબ એક વખતના ઉપકારી તો ખરા ને, કે એ ભણેલા હતા, હું ભણેલી નથી, છતાં પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા, મને આટલા વર્ષ તો રાખી. હશે મારું પોતાનું કર્મ હશે, એના કારણે આવું થયેલું છે. ત્યારે એ વખતે મનમાં આફરીને પોકારી જવાય કે શું આ લોકોની પાસે કૃતજ્ઞતાનો ગુણ રહેલો છે. ધર્મ પ્રાપ્તિના મુખ્ય ગુણો છે કોમળતા અને કૃતજ્ઞતા. અને આ ઉપાધ્યાય ભગવંત પાસે ચિકાર રહેલા છે. પોતાના વડીલ આચાર્યનો ઉપકાર ક્યારે ભૂલતા નથી. એમ નથી કહેતા મારે આચાર્ય નહીં બનવાનું, તમે એકલા આચાર્ય બની ગયા, બધી જવાબદારી મારે ઉપાડવાની, તમારી પણ જવાબદારી મારે ઉપાડવાની, આ બધું જ મારે કરવાનું, તો નામ મારું પણ આવવું જોઈએ. આપણા બંનેનો સહયોગ છે, બંનેનું નામ આવી જવું જોઈએ. બધે જ નામ થાય છે આચાર્ય ભગવંતનું. અને પાયાના પથ્થરની જેમ સૌથી નીચે રહેવાનું છે ઉપાધ્યાય ભગવંતને. સૌથી ઉપર સિદ્ધ પરમાત્મા, વચમાં છે અરિહંત પરમાત્મા, અને બરોબર એકદમ નીચે સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર જોઈ લેજો, સૌથી નીચે રહેલા છે ઉપાધ્યાય ભગવંત. આ ઉપાધ્યાય ભગવંતની આજે આરાધના કરતા આપણે એક જ માગણી કરીએ કે સાહેબ બસ એવી કૃપાની હેલી વરસાવો, એવો ઉપકાર કરો મારી ઉપર કે આ બંને ગુણો મારા જીવનની અંદરમાં આવે. આ ગુણોથી હું જીવનમાં બહુ દૂર છું. આ ગુણો હજી મારા જીવનમાં નથી આવ્યા. મારી પાસે કોમળતા પણ નથી. ક્યારેક કઠોર બની જઉં છું, ક્યારેક એટલો બધો ક્રૂર બની જઉં છું, ક્યારેક એટલો બધો હિંસક અને નિર્દય બની જાઉં છું, ક્યારેક એટલો મોટો દંડ પરિવારના લોકોને આપી દઉં છું, અને ક્યારેક માતા પિતાના ઉપકારને ભૂલી અને માતા પિતાની સામે જવાબ આપી દેવાનું મન થાય છે. એમને દબડાવી દઉં છું. શું કર્યું તમે? ઘર મેં બનાવ્યું, ગાડી હું લઈ આવ્યો, અને હવે હોશિયારી મારવા માટે આવો છો? કેમ તમે તમારા સમયે પૈસા ન કમાયા અને હવે દીકરો કમાય છે તો બધી સલાહ લેવા માટે આવો છો? જ્યાં ત્યાં ચડાવો બોલી આવો છો, જ્યાં ત્યાં પૈસા ખર્ચી આવો છો. આવો એક પણ શબ્દ પોતાના મોઢામાંથી બોલવા તૈયાર નથી. ઉલટાના પિતાજીને કે પિતાજી આ તમારું જ છે. પિતાજી હું જ્યારે તમારો છું
તો પિતાજી આ બધા જ કમાયેલા પૈસા પિતાજી તમારા છે. આવી ઉદારતા સાથે જે આવા શબ્દો વાપરી શકે છે તો માનવું પડે કે એની અંદરમાં ઉપાધ્યાયના ગુણો જીવનમાં આવી ચૂકેલા છે. બસ આજે આ ઉપાધ્યાય તત્વની આરાધના કરતાં કરતાં આ જ મનની અંદરમાં ભાવના કરીએ કે કોમળતા અને કૃતજ્ઞતા આ બે ગુણો મારા જીવનની અંદરમાં જલ્દીમાં જલ્દી આવે. એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.